નમસ્કાર દોસ્તો, જય હિન્દ. દોસ્તો, જીપીએસસી દ્વારા ડીવાયએસઓ માટે ડીવાયએસઓ અને નાયબ મામલતદારની પોસ્ટ માટે વિકલાંગો એટલે કે દિવ્યાંગો સ્પેશિયલ ભરતીની એક ડ્રાઈવ એ શરૂ થઈ છે. ફોર્મ ભરવાનું શરૂઆત 1 તારીખથી થઈ ચૂકી છે. ઘણા બધા વિદ્યાર્થીઓ છે, એમને ફોર્મ કેવી રીતે ભરવું એના વિશે માહિતી નથી. તો એ માટે આપના માટે જે છે એ માહિતી એ લઈ અને અમે ઉપસ્થિત થઈ ચૂક્યા છીએ. આજના આ સેશનની અંદર જે દિવ્યાંગો છે એમના માટે સ્પેશિયલી ડેડિકેટેડ કે ફોર્મ ડીવાયએસઓનું તમે કેવી રીતે ભરશો, શું વસ્તુ ધ્યાનમાં રાખશો, કઈ બાબતને ધ્યાનમાં રાખશો. કેમ કે આમાં જો તમારી સાથે એક પણ બાબતમાં ભૂલ થઈ તો તમારું ફોર્મ છે એ રદ થઈ શકે છે. તો અહીંયા દિવ્યાંગો સ્પેશિયલ ભરતીની આ ડ્રાઈવ અને ફોર્મ કેવી રીતે ભરશો, તો ફોર્મ ભરવા માટે આપણને જે ગવર્મેન્ટ ઓફ ગુજરાતની જે ઓફિશિયલ સાઇટ એટલે કે gpsc.ojas.in બરાબર, ojas.gov.in કરશો એટલે તમને આવી જશે. જેવું તમે આ વસ્તુ કરી એટલે એમાં તમારે અહીંયા આ ઓનલાઈન એપ્લિકેશન છે ત્યાં તમારે ઓકે કરવાનું, ક્લિક કરવાનું. એની ઉપર ક્લિક કરશો એટલે 3 ઓપ્શન આવશે: એપ્લાય, એડિટ અને પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મ એન્ડ પે ફીસ. તમારે અહીંયા સૌથી પહેલા અપ્લાય નામની જે જગ્યા છે ને ત્યાં તમારે એના ઉપર ક્લિક કરવાનું. એના પછી તમે જોશો તો ઘણી બધી પોસ્ટ છે જે આ અંતર્ગત આવેલી છે. એ બધી પોસ્ટનું એક તમને લિસ્ટ છે એ મળશે. એ જે લિસ્ટ તમને મળે છે એ લિસ્ટ ઘણી બધી વસ્તુ હશે. એમાં જો તમારે ડીવાયએસઓ ડેપ્યુટી મામલતદાર જે છે એના માટે ફોર્મ ભરવું છે તો તમારે નીચે જઈ અને 3 જે છે એ નંબર ઉપર ક્લિક કરવાનું. નેક્સ્ટની એક્ઝેક્ટ બાજુમાં હશે. એના ઉપર ક્લિક કરશો એટલે સીધું જે છે એ તમને જીપીએસસી 2024-25 127 નંબરની આ નોટિફિકેશન જીપીએસસી ડેપ્યુટી સેક્શન ઓફિસર ડેપ્યુટી મામલતદાર ક્લાસ 3 આ વસ્તુ છે એ તમને મળી જશે. ઓકે. અને આની અંદર જોવા જાઓ તો આ જે નોટિફિકેશન છે એમાં 2 ઓપ્શન હશે: અપ્લાય અને ડિટેલ્સ. ડિટેલ્સ માટે તમારે સૌથી પહેલા એ ડિટેલ્સ કરીને જે હશે, તમારે ડિટેલ્સ વાંચ્યું હોય તો એ તમે ડિટેલ્સ વાંચી શકો એટલા માટે ડિટેલ્સ તમારે જોઈ લેવાની અને સીધું અપ્લાય ઉપર આવી જવાનું. હવે જે ઉમેદવારો એ રેગ્યુલરલી જીપીએસસીની અંદર ઓજસથી ફોર્મ ભરે છે તો એમને એક પોતે રજિસ્ટ્રેશન છે એ કર્યું હશે. એટલે કે 1 ટાઈમ રજિસ્ટ્રેશન હશે. એ 1 ટાઈમ રજિસ્ટ્રેશન જેને OTR કહેવામાં આવે, એ 1 ટાઈમ રજિસ્ટ્રેશન જેમણે કર્યું હોય તો એ લોકોએ એ 1 ટાઈમ રજિસ્ટ્રેશન નંબર નાખીને તમે સીધું ફોર્મ ભરી શકો છો. એટલે કેટલીક ઇન્ફોર્મેશન જે હશે 1 ટાઈમ રજિસ્ટ્રેશનની એ બાય ડિફોલ્ટ જે તમે સેટ કરેલી હશે એ જ સીધી એ આવી જશે. ખાલી તમારે એજ્યુકેશન ડિટેલ્સ હશે એમાં એ અપડેટ કરવાનું રહેશે. પણ જે મિત્રોએ પહેલી જ વખત, જે દિવ્યાંગો, જે મારા મિત્રો એ પહેલી જ વાર ફોર્મ ભરે છે અને એ લોકો છે એ કેવી રીતે જે છે એ અહીંયા એ ફોર્મ ભરી શકે, તો એના માટે અપ્લાય નાવ તમે કરશો તો અપ્લાય નાવની અંદર તમને એક ઓપ્શન આવશે કે 2 ઓપ્શન આવશે આવી રીતે: એપ્લાય વિથ OTR અને સ્કીપ. આવો ઓપ્શન છે એ તમને ખુલશે. દોસ્તો, આમાં જે તમે આ સ્કીપ નામનો જે ઓપ્શન છે એની ઉપર ક્લિક કરશો એટલે સૌથી પહેલા બેઝિક સાવ કોરેકોરું તમે ફોર્મ છે એ અહીંયા ભરી શકશો. જે કોરેકોરું ફોર્મ જે છે ભરવા માટે સૌથી પહેલા બેઝિક જે છે તમારે તમારું બરાબર ટાઇટલ એટલે કે મિસ્ટર છો, મિસ છો અથવા તો મિસિસ છો એ બરાબર, સરનેમ તમારે લખવાની, તમારું ફર્સ્ટ નેમ એટલે તમારું નામ, તમારો ફાધર અથવા તો હસબન્ડનું નામ અને તમારા મમ્મી એટલે કે મધરનું નામ. આટલી ડિટેલ તમે ભરો એટલે ત્યાર પછી તમને જેન્ડર પૂછે, મેલ છે કે ફિમેલ. તમારે જે પણ હોય, મેલ હોય તો પુરુષ ઉમેદવારો હોય તો પુરુષ ઉમેદવારોએ મેલ કરવાનું, ફિમેલ હોય તો ફિમેલ કરવાનું. પછી રીસિલેક્ટ ધ જેન્ડર. જેન્ડર જે છે ફરી પાછી તમારે સિલેક્ટ કરવાની, જે તમે સિલેક્શન કરવું પડે. પછી તમારે ડેટ ઓફ બર્થ છે એ અહીંયા નાખવાની અને તમારું મેરિટલ સ્ટેટસ, તમે મેરિડ છો, અનમેરિડ છો કે સેપરેટેડ છો, એ જે છે એ તમારે અહીંયા નાખી દેવાનું. એના પછી સીધું અહીંયા ઓપ્શન આવે છે કેટેગરી. તમે જે કેટેગરીથી આવો છો, એસસી, એસટી, એસઈબીસી, ઈડબ્લ્યુએસ, ઓપન કેટેગરી, જે પણ કેટેગરીથી આવો છો એ કેટેગરી તમારે અપ્લાય કરી દેવાની.
જેવી તમે આ કેટેગરી અપ્લાય કરશો એટલે સીધું જે છે એ તમને પૂછશે કમ્યુનિકેશન એડ્રેસ. કમ્યુનિકેશન એડ્રેસમાં તમારું પ્રેઝન્ટ એડ્રેસ, સ્ટેટ હોય તો જે સ્ટેટ એટલે ગુજરાત આવી જાય, જે જિલ્લો ડિસ્ટ્રિક્ટ એટલે જિલ્લો, જે જિલ્લાની અંદર તમારું હોય એ, તાલુકો, પિનકોડ, મોબાઈલ નંબર અને તમારે મોબાઈલ નંબરને ફરી પાછું એ નાખવાનું રહેશે. આટલી વસ્તુ તમે જ્યારે કરશો, આટલું બાબત તમારી ક્લિયર હશે, ત્યાર પછી તમને પૂછશે તમારી એ નેશનાલિટી, તો કે આપણા બધાની નેશનાલિટી છે એ ઇન્ડિયન જ હોય, આપણે બધા એ ઇન્ડિયન જ કહેવાય. અને જો તમારું પરમનન્ટ એડ્રેસ કંઈક અલગ હોય તો તમારે આમાં પરમનન્ટ એડ્રેસ છે એ અલગ નાખી દેવાનું, બરાબર. બાકી સેમ હોય તો સીધું સેમે સેમ જે છે એ તમે નાખી અને સીધું જે છે નેક્સ્ટ ઉપર કરી શકો. ઈમેલ આઈડી નાખતા પહેલા ખાસ વિચાર કરવાનો, આ ઈમેલ આઈડીની ઉપર તમારા રજિસ્ટ્રેશન ડિટેલ્સ છે એ મોકલવામાં આવશે. અને તમારા મોબાઈલ નંબર છે એ એવો આપજો કે જે મોબાઈલ નંબર ચાલુ હોય અને જે ભવિષ્યની અંદર પણ ચાલુ રહેશે. કારણ કે એ મોબાઈલ નંબર ઉપર ઘણું બધું કમ્યુનિકેશન છે એ જીપીએસસી તરફથી તમને આપવામાં આવશે. એટલે આ બે વસ્તુ છે એ નાખવાની અંદર ખાસું એવું તમારે ધ્યાન રાખવું પડે, બરાબર. એના પછી જે ખાસ ઉમેદવારો, જે ઉમેદવાર હવે આપણા દિવ્યાંગો છે અને એ રમત ગમતના જો વધારાના ગુણ મેળવતા હોય, બરાબર છે, તો એ જો એની પાસે કોઈ રમત ગમતનું સર્ટિફિકેટ હોય, નેશનલ લેવલનું હોય, તો એ રમત ગમતનું સ્પોર્ટનું સર્ટિફિકેટની ડિટેલ્સ તમે અહીંયા નાખી શકો છો, જેના એને જોબની અંદર થોડો ફાયદો થઈ શકે. ત્યાર પછી જે ડિસેબિલિટી છે, તમારી જે દિવ્યાંગતા છે, એ દિવ્યાંગતાને અહીંયા ડિસ્ક્રાઇબ કરવાની રહેશે. એટલે શું છે, તમે બહેરા છો એટલે કે બહેરા મૂંગા કે શું છો, તમને લો વિઝન છે તો લો વિઝન લખવાનું, બરાબર. તમને સેરેબર પલ્સી છે, બરાબર, વન આર્મ વન એ લેગ કોઈ એફેક્ટેડ હોય તો OAL કહેવાય, બ્લાઇન્ડ હોય તો બ્લાઇન્ડ ઉપર ક્લિક કરવાનું, બોથ લેગ્સ નો હોય તો BL ઉપર ક્લિક કરવાનું, વન લેગ એફેક્ટેડ રાઈટ ઓર લેફ્ટ તો OL ઉપર કરવાનું, બરાબર. લેપ્રસી કર્વ જે છે, લેપ્રસી હતી અને હવે એમાંથી જે બહાર નીકળી ગયા છો, સાજું થઈ ગયું છે, તો એ ઇન્ટેલેક્ચુઅલ ડિસેબિલિટી, મેન્ટલ ડિસેબિલિટી, SLD, મલ્ટિપલ ડિસેબિલિટી, સ્પાઇનલ ડિફોર્મિટી, સ્પાઇનલ ઇન્જરી, આ એસિડ એટેક વિક્ટિમ્સ હોય તો એ, હાર્ડ હિયરિંગ્સ જે છે એ હોય તો એને, ઓટિઝમ હોય તો આમાંથી કોઈ પણ પ્રકારની ડિસેબિલિટી હોય તમારી, તો એને તમારે અહીંયા ડિફાઇન કરવાની રહેશે, એના ઉપર તમારે ટીક મારવાનું રહેશે. જેવું તમે ટીક માર્યું, હવે ઘણા જે એવા દિવ્યાંગો એવા હોય કે પોતાની રીતે પેપર લખવા સક્ષમ ન હોય, તો એ દિવ્યાંગ મિત્રોને માટે લહિયો, બરાબર, લહિયો જે છે એ એને યુઝ કરવા માટે મળે. એટલે કે એનું પેપર લહિયો છે એ લખી આપે. જેમને લહિયાની જરૂર હોય તો એમણે યસ કરવાનું, અને જેને જરૂર ન પડતી હોય તો નો કરવાનું. શું તમને બેઝિક કમ્પ્યુટર નોલેજ છે તો બેઝિક કમ્પ્યુટર નોલેજ હોય તો યસ કરવાનું, અને નો હોય તો નો કરવાનું. વિધવા ઉમેદવાર હોય તો યસ કરવાનું, બાકી નો કરવાનું. વિધવા ઉમેદવારને એક વિડો સર્ટિફિકેટ જાહેર કરવામાં આવતું હોય છે, એ વિડો સર્ટિફિકેટ છે એ હોય તો યસ કરી દેવાનું, બાકી નો. વિડો સર્ટિફિકેટ જે છે હોય તો એની ડેટ અને કોણે વિડો સર્ટિફિકેટ કાઢી દીધું છે એ કરવાનું. એક્સ સર્વિસમેન હોય તો યસ અથવા તો નો, અને જો હોય તો એ રિટાયર્ડ જે થયા છે, બરાબર, ક્યારે રિટાયર થયા, શું એને એનું એક સર્વિસમેનનું સર્ટિફિકેટ કઈ રીતે છે, એ વસ્તુ તમારે જોવાની, બરાબર છે. ગુજરાત સ્ટેટ ગવર્મેન્ટના જો તમે હાલના કોઈ એમ્પ્લોય હોય તો યસ, અને નો હોય તો નો, બરાબર છે. હોય જો તમે હાલના એમ્પ્લોય હોય તો કોને, કઈ ડિપાર્ટમેન્ટની અંદર તમે હાલમાં જોબ કરો છો, કયા જગ્યાએ જોબ કરો છો, બરાબર, ડિપાર્ટમેન્ટનું નામ, અને તમે જે છે આ કેડરની અંદર જે છે અલગ અલગ પોસ્ટની અંદર તમે જવા ઈચ્છુક છો કે નહીં એ તમારે કહેવાનું. ઓકે. આ થશે, આ થયા બાદ તમને ભાષાની માહિતી પૂછવામાં આવશે. ભાષાની માહિતીમાં તમને અલગ અલગ 3 ભાષા, ઇંગ્લિશ, હિન્દી અને ગુજરાતી, લખતા બોલતા કે વાંચતા આવડે છે તો એના ઉપર તમારે ટીક મારવાનું, બરાબર. ત્યાર પછી તમારો જે ફોટો, બરાબર, જે ફોટો છે પાસપોર્ટ સાઇઝનો ફોટો, એ એવી રીતે સેટ કરવાનો રહેશે કે ભાઈ એ વ્હાઇટ બેકગ્રાઉન્ડની અંદર જ હોવો જોઈએ, અને વ્હાઇટ બેકગ્રાઉન્ડની અંદર, અને એમાં નીચે જે છે એની તારીખ હોવી જોઈએ, તમે જે તારીખે ફોટો પડાવ્યો છે એ. પણ આમાં ખાસ ધ્યાન રાખવાનું કે જે તમે તારીખે તમે ફોટો પડાવ્યા છો એ ફોટોની તારીખ જે છે એ 1 વર્ષ જૂની હોવી જોઈએ નહીં, બરાબર. ન હોય તો રિસન્ટલી પડાવી લેજો, પણ હા, કે 1 વર્ષ જૂની જે તારીખ છે એ તમારી ન હોવું જોઈએ.
ફોટો છે એનું માપ 5 સેન્ટીમીટર લંબાઈ અને 3.6 સેન્ટીમીટરની પહોળાઈ એ ફરજિયાત હોવી જોઈએ. અને આ ફોટો છે એ 15 KB એટલે કે 15 કિલોબાઇટની સાઇઝની અંદર જ આ તમારો ફોટો છે એ હોવો જોઈએ. અને સહી જે છે એમાં બ્લેક અથવા તો બ્લુ પેનથી વ્હાઇટ કલરના પેપરની અંદર સાઇન કરેલી હોવી જોઈએ. અને એમાં તમારે જે છે એની સાઇઝ સહીની જે છે 2.5 સેન્ટીમીટરની લંબાઈ હોવી જોઈએ અને 7.5 સેન્ટીમીટર છે એની પહોળાઈ હોવી જોઈએ. આ સાઇન જે છે એ તમારી 15 KB થી વધારે હોવી જોઈએ નહીં અને અપલોડ કરી દેવાની. આ રીતે જે છે તમે કરશો ત્યાર પછી તમને એજ્યુકેશન ડિટેલ્સ છે માંગશે. એજ્યુકેશન ડિટેલ્સ એટલે અહીંયા તમે ખાલી સ્નાતક હોય એટલે તમે અહીંયા ફોર્મ ભરી શકો. સ્નાતકમાં ઘણી વખત તમે જોશો તો ઘણી જગ્યાએ CGPA આપેલું હશે, તમારા રિઝલ્ટની અંદર CGPA છે એ આપેલું હશે. તો શું કરવાનું? ગૂગલ ઉપર જવાનું, CGPA થી પર્સન્ટેજ કન્વર્ટર એક સર્ચ કરવાનું અને જે તમને ઓપ્શન આવે છે CGPA ટુ પર્સન્ટેજ કન્વર્ટર એના ઉપર તમે ક્લિક કરશો એટલે સીધું એ તમારે આવી જશે. એટલે CGPA ટુ પર્સન્ટેજ કન્વર્ટર જેવું કરશો એટલે કમ્પ્લીટલી જે છે CGPA ટુ પર્સન્ટેજ કન્વર્ટર છે એ તમને દેખાશે. તમારા CGPA નાખશો, સીધું કેલ્ક્યુલેટ કરશો એટલે ઓટોમેટિકલી તમને એ આપી દેશે કે તમારા પર્સન્ટેજ આટલા. તો એ તમારે નાખી દેવાનું. ગ્રેડ હોય તો એ જે ફર્સ્ટ ક્લાસ, સેકન્ડ ક્લાસ કે અથવા તો નોટ એપ્લિકેબલ ક્લાસ જે હોય તો નાખવાના, બાકી નોટ એપ્લિકેબલ ઓપ્શન આવશે. કઈ સંસ્થાએ તમારી એક્ઝામ લીધી છે, એક્ઝામ બોડી GTU હોઈ શકે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હોઈ શકે, ઉત્તર ગુજરાત યુનિવર્સિટી હોઈ શકે, સ્ટેટ તો કે ગુજરાત અને કયા વર્ષમાં પાસ કર્યું એ તમારે લખવાનું. બરાબર છે. ત્યાર પછી કે શું તમે GPSC દ્વારા જે તમને રદ કરવામાં આવ્યા હોય એવા કેન્ડિડેટ તો નથી ને? બરાબર, તો એ હોય તો યસ, નો હોય તો નો. જનરલી આપણે આમાં તો કોઈ નો જ હોય છે. અને ત્યારબાદ સીધું યસ કરી એક નીચે બાંહેધરી આપી યસ કરી અને તરત જ જે છે સેવ કરી દેવાનું. સેવ કરશો એટલે તમને સીધું એક ઓફિશિયલ જે છે એ નંબર છે, નોટિફિકેશન નંબર એ મળશે. અને દિવ્યાંગ મિત્રોને જનરલી ફી ભરવાની નથી હોતી, બરાબર છે. પણ એ જે છે એની અંદર તમારે એ નોટિફિકેશન સાથે સાથે એનું જે ફોર્મ હોય એ ફોર્મ તમારે પ્રિન્ટ કરી અને સાચવીને રાખવું પડશે. બરાબર, સોફ્ટ કોપીમાં રાખો તો સોફ્ટ કોપીમાં પણ એ જે વસ્તુ છે એ તમારે એને સાચવી અને વ્યવસ્થિત રીતે રાખવી પડશે. તો દોસ્તો, આ રીતે તમારે GPSC DYSO નું ફોર્મ ભરવાનું રહેશે. ફોર્મ ભરવાની બાબતમાં માની લો કોઈ ક્વેરી છે તો તમે ચોક્કસથી અમારી જે હેલ્પલાઇન નંબર છે 9429077607 છે, અમારી જે હેલ્પલાઇન નંબર છે એ એના ઉપર કોલ કરીને તમને હેલ્પ મળી શકશે. બીજી વસ્તુ એ કે DYSO માટે દિવ્યાંગો માટે સ્પેશિયલી રાહત દર ઉપર અમે બેચ લઈ આવી રહ્યા છીએ. તો તમારે હેલ્પલાઇન નંબર ઉપર જવાનું છે અને હેલ્પલાઇન નંબર ઉપર જઈને બેચ માટેની તમે વાત કરશો એટલે તમને જે છે એ તમને મળી જશે. એટલે ખાસ તમારે આ નંબર ઉપર સંપર્ક કરી અને બેચ માટે એ કરવાનું રહેશે. હું તમને વાત કરું તો આ આપણે DYSO માટેની જે બેચ છે એ બેચ તમને માત્ર અને 1499 રૂપિયાની અંદર મળી જશે. રેકોર્ડેડ લેક્ચર્સ છે એ તમને મળશે. રેકોર્ડેડ લેક્ચર્સ એટલા માટે કારણ કે તમારો સમય જે છે એ ઓછો છે અને એમાં એ ઓછા સમયની અંદર લાઈવ કન્ટેન્ટ જે છે એ કરવો એ થોડોક પ્રેક્ટિકલી પોસિબલ નથી. પણ હા, વચ્ચે વચ્ચે આપણે એના ડાઉટ સોલ્વિંગ સેશન્સ છે એ તમને આપતા રહેશું. એટલે હાવ જે છે રેકોર્ડેડ નહીં, લાઈવ પ્લસ રેકોર્ડેડ સેશન્સ છે એ તમને મળી રહ્યું છે. આ બેચની અમારી કોસ્ટ છે એ ઓલમોસ્ટ 4000 રૂપિયા છે. પણ અમે આ બેચને ઓનલી એન્ડ ઓનલી ગુજરાતના એ વિદ્યાર્થીઓ, દિવ્યાંગ વિદ્યાર્થીઓ છે એ નોકરીમાં લાગી શકે એટલા માટે આ વસ્તુની અંદર બહુ મિનિમમ કોસ્ટ, એટલે એમ કહી શકું કે માત્ર જે સર્વરની જે ઓપરેશન કોસ્ટ છે એ લઈ રહ્યા છીએ. કોઈ પ્રોફિટ નહીં, કોઈ વસ્તુ નહીં, ઓનલી જે સર્વરની કોસ્ટ છે એ જ અમે દિવ્યાંગ મિત્રો માટે લઈ રહ્યા છીએ માત્ર 1499 રૂપિયામાં. ખાલી લેક્ચર્સ PDF મટીરિયલ તો મળશે જ, પણ તમને આની અંદર સાથે સાથે 5 એવી મોક ટેસ્ટ જે છે એ પણ તમને મળશે. બરાબર, 5 મોક ટેસ્ટ પણ તમને આની અંતર્ગત મળશે જેની તમારે પ્રેક્ટિસ છે તમે કરી શકશો. લાઈવ હશે, ઓનલાઈન હશે, મોક ટેસ્ટ પણ તમને મળી જશે. એટલે એ દિવ્યાંગ મિત્રોને લક્ષ્યમ એકેડેમી તરફથી એમની જે જિંદગી જે છે કુદરતે બધા જેવું તો નથી આપ્યું, પણ લક્ષ્યમ એકેડેમી છે એ એમને સપોર્ટ કરવા માટે
આ રીતે એક ઇનિશિયેટિવ કરી રહ્યું છે. માત્ર 1499 રૂપિયામાં આ આખી વસ્તુ તમને કમ્પ્લીટલી એ મળી જશે. આઈ હોપ માહિતી સમજાઈ હશે. અને ભૂલ્યા વગર અમારી આ યુટ્યુબ ચેનલને જો તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. અને જો અમારી ટેલિગ્રામ ચેનલમાં જોઈન નથી તો ટેલિગ્રામ ચેનલની અંદર પણ જોઈન થઈ જજો. બરાબર, આશા રાખું છું આ માહિતી સમજાઈ હશે. ફરી પાછો મળીશ તમને નેક્સ્ટ સેશનની અંતર્ગત. ત્યાં સુધી મને રજા આપશો. જય હિન્દ એન્ડ જય